નમસ્કાર. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ઘણી જ પાતળી ભેદરેખા હોય છે. 2-4 દિવસ પહેલા બિહારની અંદર નાલંદા શહેરમાં એક શીતળા માતાજીની મંદિરમાં શ્રદ્ધાળુઓના ભાગદોડ મચી જવાને કારણે આશરે 15થી 20 લોકો મૃત્યુ પામ્યા હતા. આ શીતળા વર્ષો પહેલા એક રોગ સ્વરૂપે આવેલો અને લાખો લોકોને તેની અસરમાં લઈ લીધેલા અને અનેક લોકો મૃત્યુ પણ પામેલા. આપણે ત્યારે ભારતની અંદર આ રોગને માતાજીનો શ્રાપ ગણીને ગામે ગામ શીતળા માતાજીના મંદિરો આવેલા અને તેની પૂજા થતી. પરંતુ યુરોપમાં તે સમયે એડવર્ડ જેનર નામના સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકે અથાક પ્રયત્નના અંતે શીતળાની રસી શોધી અને આ રોગને વિશ્વમાંથી નાબૂદ કરી દીધેલો. અને આપણે ત્યાં આજે પણ શીતળા માતાજીના મંદિરો આવેલા છે અને શીતળા માતાજીની પૂજા થાય છે. શ્રદ્ધાને પણ વિવેકની આંખ હોવી જોઈએ. આવી આંખ ન હોય તો શ્રદ્ધા પણ અંધશ્રદ્ધા બની જતી હોય છે. કેટલાક ગંધાતા કુંડોનું પાણી, અપવિત્ર પાણી પણ લાખો યાત્રાળુઓ પીતા હોય છે પવિત્ર માનીને. જો જળનું આચમન કરવાની વિધિ જરૂરી હોય તો જળને સ્વચ્છ રાખવું પણ એટલું જ જરૂરી છે. આપણે ત્યાં તીર્થોને, ઘાટોને, મંદિરોને, કુંડોને અત્યંત સ્વચ્છ રાખી શકાતા નથી, કારણ કે સ્વચ્છતા વિના પણ પવિત્રતા રહી શકે તેવું આપણું માનવું છે. હમણાં એક ભાઈનો છોકરો 10મા ધોરણમાં આવેલો. ભણવામાં છોકરો ઘણો જ હોશિયાર હતો, પણ તેના બાપે એ પ્રાઇવેટ સ્કૂલની ફી ન ભરી શકે તેવું બહાનું બનાવીને ભણવાને બદલે કારખાનામાં ચડી જા એવું એને કહ્યું. છોકરાએ રડતા રડતા કહ્યું કે બાપુ, મારે તો મોટો થઈને ડૉક્ટર બનવું છે. હું ભણવામાં ઘણો હોશિયાર છું અને સ્કૂલના ટીચરે પણ કહ્યું છે કે આ છોકરો ઘણો હોશિયાર છે અને ફીમાં તે 50% રાહત આપવા પણ તૈયાર છે. પણ આ છોકરાનો બાપ એકનો બે ન થયો અને છોકરાને સ્કૂલમાંથી ઉઠાડીને કારખાનામાં ચડાવી દીધો. હવે વિચાર કરો કે આ છોકરાને માથે શું વીતી હશે. હવે ઘણાને એ વિચાર આવે કે આર્થિક સ્થિતિ સારી ન હોય તો ભણવાને બદલે છોકરાને ઉઠાડીને કારખાને મોકલી દે, એમાં શું નવું છે. પણ હવે જે હું કહું છું તે વાત ધ્યાનથી સાંભળો. આ છોકરો કદાચ અંધશ્રદ્ધાનો ભેટ ચડી ગયો એવું મને લાગે છે. છોકરાને સ્કૂલમાંથી ઉઠાડી દીધા પછી થોડાક જ દિવસ પછી આ છોકરાના બાપે એક ભવ્ય માતાજીના માંડલાનું આયોજન કરેલું. હું તો આ માંડલાને ભયંકર જ કહીશ, માફ કરજો, કારણ કે આ માંડલાની અંદર મારા ખ્યાલ પ્રમાણે ઓછામાં ઓછું 5 લાખનો ખર્ચ કરવામાં આવેલો. 1000 માણસનો જમણવાર
મંડપ સર્વિસ, લાઇટ ડેકોરેશન, અને એની અંદર એક મોટા કલાકારને બોલાવેલો, તેની ફી પણ કથિત રીતે 2 લાખ હોવાની વાત થતી હતી. તો આ 5 લાખનો ખર્ચ ઉછીના લઈને એ છોકરાના બાપે માતાજીને રીઝવવા આટલો ખર્ચો કર્યો, તો શું માતાજી રાજી થયા છે? શું આ જે છોકરાને ભણવામાંથી ઉઠાડી લીધેલો તેના માતાજી નહીં હોય? ઉછીના પૈસા લઈને માતાજીને રાજી રાખવાની કંઈ પણ જરૂર નથી હોતી. માતાજીમાં માત્ર શ્રદ્ધાની જરૂર હોય છે. તમે માત્ર એક દીવો અથવા અગરબત્તી જો તમને શ્રદ્ધા હોય અને એક નાની એવી પ્રાર્થના જ માતાજી માટે જરૂરી હોય છે. જેમ આપણી માતાને કોઈ વસ્તુ લેવા માટે કે કાંઈ માગણી કરવા માટે કોઈ ખર્ચ કરવો પડતો નથી, તેવી જ રીતે માતાજીને રીઝવવા માટે પણ કોઈ પણ વધારાના ખર્ચની જરૂર હોતી નથી. હમણાં એક જૂના જમાનાની તમને વાત કરું તો જૂના જમાનાની અંદર જ્યારે લેન્ડલાઇન ટેલિફોન આવેલા ત્યારે બહુ એ નવી વાત ગણાતી. અત્યારે તો મોબાઈલ આ તે બધું ઘણું છે, પણ લેન્ડલાઇન સમયના ફોનની વાત કરું છું. એમાં એક ભાઈ કાચની કેબિન, કાચનું બાયણું અને પોતાનો થડો રોડ ઉપર જ આમ દેખાય રીતે રાખેલો અને ફોન સતત આવી રીતે વાત જ કરતા હોય. કોકને એમ થાય કે આને નકર ઓર્ડર આવતા હશે, અથવા તો ગ્રાહક વાત કરતા હશે, અથવા તો લેનદેનની જબરદસ્ત વાતું થતી હોય, એવો એ દેખાવ કરે. ગ્રાહક આવે તો એની યારે પણ એને વાત કરવાનો સમય ન હોય. એમાં એક દિવસ એક ભાઈ આવ્યા, ત્યારે એ ફોન ઉપર વાત કરતા હોય ત્યારે કીધું, બોલો ભાઈ, શું છે, શું જોયું છે તમારે? ત્યારે એ ભાઈ બોલ્યા કે ભાઈ, હું ટેલિફોન ઓફિસમાંથી આવું છું અને તમારા ફોનની ફરિયાદ 3 દિવસથી થયેલી છે, તમારો ફોન બંધ છે. ત્યારે એ ભાઈ ઘણા જ શરમ સાથે રીસે મૂકી દીધું. એટલે આવો દેખાવ પણ તે સમયે ઘણા કરતા. તો હવે પછીની વાત આપણે આવતા અંકમાં કરશું. અને આ વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરો. આવું ઘણા કહેતા છે, હું પણ કહું છું. નમસ્કાર, આભાર.